પરમ પૂજ્ય શ્રી મોટા વિષયક આજના પવિત્ર દિવસે ઉદ્બોધન કરનાર શ્રી કમલભાઈ મહેતા કુમકોણમ આપશ્રીનો પરિચય મેળવીએ. શ્રી કમલભાઈ મહેતા તેઓશ્રીના પરિચય માટે હું તેમના પિતાશ્રીનું નિવેદન તેમના જ શબ્દોમાં વાંચવા માંગુ છું. આશરે ઈસવીસન 1941-42માં પૂજ્ય મોટા શ્રી નંદુભાઈ તથા શ્રી હેમંતભાઈ સાથે કુમકોણમ અમારી પેઢીએ પધાર્યા. મેં તેમને નમીને નમસ્કાર કર્યા. મારામાં જૂના સંસ્કાર કે કોઈ પણ સાધુ સંન્યાસી લોકોની અવગણના કરવી નહીં, તેથી જ નમસ્કાર કરવાનું બન્યું. તેમણે મને જોયો ત્યારથી જ મારા જીવનમાં તેમણે રસ લેવાનું કર્યું અને મારી આંતરિક રીતે દેખભાળ કરતા આવ્યા છે. કોઈ પણ અઘરી બાબત તેમના પ્રેમ કિરણથી સમજાઈ જ જાય. તેમનો પ્રેમ આપણને ઘડવાને સમર્થ છે, કારણ કે તેમના પ્રેમની પાછળ સંકલ્પ સિદ્ધિની જ સાધના છે. તેમના પરિચય પહેલાં મને અભ્યાસમાં કે વેપારમાં રસ નહીં. આ મારા જૂના સંસ્કાર. મા બાપ તરફથી પ્રેમ જેવું અનુભવેલું નહીં, તેથી જીવનમાં એક જાતની નિરાશા વ્યાપી ગયેલી. આ વખતે મારી ઉંમર 18 વર્ષની હશે. ત્યારે પૂજ્ય નંદુભાઈએ વેપારમાંથી સંન્યાસ લીધેલો અને જૂના માણસોની વચમાં નાના માલિક તરીકે મને મૂકી ગયેલા. મને બિલકુલ સમજણ ન પડે કે મારે શું કરવું. એથી વારંવાર બધું જ છોડી દઈને જતા રહેવાનું મન થાય, પણ પૂજ્યશ્રીની પ્રેરણાથી જ વળગી રહ્યો. એમણે મને વેપારમાં રસ લેતો કર્યો અને એમની કૃપાએ જ જૂના માણસોમાં મારા માટે પ્રેમ અને વિશ્વાસ બેસે તે પ્રમાણે તેમણે કેળવ્યો. આ બધું જ આંતરિકપણે થયા કર્યું. હું અધૂરો, પામર, તેમની દિલથી ઓળખ ઘણા વર્ષો બાદ કરતો થયો. સને 1941થી 1955 દરમિયાન તેઓ ઘણો સમય કુમકોણમ રહેલા. આવે ત્યારથી મારી સાથે જ હોય, પણ આનો હેતુ તો તેઓ જ જાણતા. મને તો બહુ જ મોડે જાણ થઈ. મારે 2 પુત્રો છે. મોટો ચિરંજી હરિ અને બીજો નાનો ચિરંજી કમલ. ચિરંજી હરિની ખાતર જ તેઓ કુમકોણમ પધારેલા. 1944માં મારા લગ્ન થયા અને 1949માં માર્ચની 29મી તારીખે મારે ત્યાં ચિરંજી હરિની પધરામણી થઈ. ચિરંજી હરિ પર તેમને અત્યંત વહાલ છે, કારણ તેમની વચ્ચે એવો પ્રેમ સંબંધ ગત જન્મનો છે. હરિના જન્મ વખતે મારી મા હયાત હોય અને જે કાળજી લે તેના કરતાં તો હજારો ગણી કાળજી પૂજ્યશ્રીએ મારી મા તરીકે લીધી છે. કારણ ઘરમાં મારી પત્ની તથા હું અને પૂજ્યશ્રી, આમ 3 જણનું જ કુટુંબ. હરિના જન્મ બાદ તેની દરેક રીતની દેખભાળ આજ લગી એમની જ રહી છે. ચિરંજી હરિ એક મહાન આત્મા છે, એ મારા મનની નક્કર હકીકત છે. હરિનો જન્મ લેડી ડૉક્ટરના ઓપરેશન વિના થાય જ નહીં તેમ કહેતા પૂજ્યશ્રીએ રડતા રડતા પ્રાર્થના કરી છે અને તુરત જ ઓજાર વગર આપોઆપ જન્મ થયો. ભગવાનની કૃપા અને ચમત્કાર નહીં તો શું? આ જ પ્રમાણે 1958ની સાલમાં મારા નાના પુત્ર કમલના જન્મ વખતે મારી પત્ની પ્રમીલાને ગર્ભાશયમાં જ ગાંઠ અને પેશાબમાં આલ્બ્યુમિન હોવા છતાં પણ સરળતાથી જન્મ થવો અને કમલને શરીરે કોઈ પણ જાતની ખોડ ન હોવી, એ બધું જ પૂજ્યશ્રીને જ આભારી છે. કમલના જન્મ સમયે પૂજ્યશ્રી મોટા કુમકોણમ હાજર પણ ન હતા. ત્યારબાદ પ્રમીલાને ગર્ભાશયમાં ગાંઠને અંગે ઓપરેશન કરાવવું પડ્યું. ત્યારે પણ તેમના પેશાબમાં 100% એલ્બ્યુમિન હતું
છતાં ડૉક્ટરે હિંમતથી જન્મ વખતે ઓપરેશન કર્યું. આ બધું જ પૂજ્યશ્રીને જ આભારી છે. બાકી આવા એલ્બ્યુમિન ઝેર સાથે કોઈ ઓપરેશન કરવાની જવાબદારી જ ન લે. આવા અનેક નાના મોટા પ્રસંગો મારા જીવનમાં બન્યા છે. પણ આ બધાથી ઉત્તમ તો એ છે કે મારી જીવન દ્રષ્ટિ જ તેમણે ફેરવી છે. એ જ મારે મન મોટી વાત છે. જીવનમાં બધી જ પ્રકૃતિથી મુક્ત રહેવું અને સ્વજનોની સાથે કોઈ પણ જાતની અથડામણ મનથી, વાણીથી અને કર્મથી ન થવા દેવી, તેવા વલણમાં જ સાચી શાંતિ પમાય છે. એ જીવન અનુભવ મારા માટે પારસમણી સમાન છે. આજે મારી અને હરિ મારા પુત્ર વચ્ચે જે પ્રેમ સંબંધ છે અને કમલ અને પ્રમીલા સાથે જે પ્રેમ સંબંધ છે, તેની સાચી સમજણ સાથે બધું જ પૂજ્યશ્રીને આભારી છે. હરિઓમ. આજના પવિત્ર દિવસે આવો એક સુંદર લાહવો આપ્યો તે બદલ યજમાનશ્રી તથા સર્વે પધારેલા સ્વજનોને મારા ખૂબ ખૂબ આભાર પાઠવું છું. આપણે અત્યારે મારા ભાગે વાત કરવાની આવી છે એ તો મોટા સાથે અમે જેટલા વખત રહ્યા આમાં જે જે યાદ રહ્યું છે એવા પળો પાછા દોહરાવવા માટે એક ખુશીનો મોકો મને આપ્યો છે. તમે લોકોએ પહેલા હું વાત કરું એ પહેલા એક મોટાની 4 કડીની એક પ્રાર્થના ગયેલો. તારો યંત્ર હું સંપૂર્ણ મળેલા કર્મ માધવા, પૂરજો ગુણ અને શક્તિ તને છે એવી પ્રાર્થના. હરિઓમ. પૂજ્ય મોટા મારા બેને એમના ઇન્ટ્રોડક્શનમાં કીધું એ પ્રમાણે મારા અને હરિભાઈ, મારા મોટા ભાઈ હરિભાઈ, એમના જન્મ પહેલેથી જ આ કુટુંબ સાથે સંકળાયેલા હતા. અને આ અમારા દક્ષિણમાં આપણે એમ થાય કે આ લોકો તો ગુજરાતી ફેમિલી હોય અને છેક દક્ષિણ ભારતમાં મોટા કાં પહોંચી ગયા. અને મોટાના આગમન થયું, એના પછી અમારા જન્મ થયો. પછી પહેલો મૌન રૂમ અમારા ઘરમાં મોટાએ શરૂ કરાયું. એનું મેઇન ઉદ્દેશ હતું એ વખતે કે હરિભાઈનો જન્મ થવાનો હતો. હરિભાઈનો જન્મ એ વખતે બાળ સંસ્કારમાં એમને ગર્ભ સંસ્કાર એમને પ્રાપ્ત થાય એટલે ખાસ મારા મમ્મીને ઘરમાં જ મૌન લેવામાં સૂચવેલું. અને ત્યારબાદ આપણો કુંભકોણમમાં આશ્રમ સ્થાપના થઈ. એ આપણા કુંભકોણમ આશ્રમમાં પ્રથમ શ્રી નંદુભાઈ લાંબા સમય માટે, મારા ખ્યાલ છે ત્યાં સુધી લગભગ વર્ષ માટે ત્યાં મૌન લીધેલું છે. એટલો ઓકે. તમને આવાજ આવે છે? કુંભકોણમમાં આપણા ગુજરાતી સ્વજનો ના હોવાથી અહીંયા ગુજરાતમાંથી જે લોકોને વધારે સમય માટે બેસવું હોય મૌનમાં,
તેવા લોકોને કુંભકોણમ આશ્રમમાં મોટા મોકલતા. તેવામાં એની શરૂઆત પહેલાં નંદુભાઈ બહુ લાંબા સમય માટે ત્યાં રહીને એમને સાધના કરેલી છે. હવે મોટા જે કુંભકોણમાં આવતા ને, તો અમે તો બધા બહુ જ નાના, અમને તો ખ્યાલ નહીં કે આ શું મોટા એક અલૌકિક વ્યક્તિ છે એનું ભાન જ નહીં. અમને તો એમ જ કે ભાઈ ઘરમાં એક વડીલ આવે છે, આપણા મહેમાન જેવા આપણે આવે છે, આપણી સાથે રહે છે, બધા સાથે મળે છે. પણ મોટા કુટુંબમાં બાળકથી માંડીને વડીલો સુધી એમની કક્ષા પ્રમાણે નીચે ઉતરીને બધા સાથે એક થઈને એક રાગ થઈને ભળતા. હવે અમને બાળક છીએ તો અમારી સાથે વાત કરે, ભાઈ અહીંયા આવો, કે તને મમ્મી વધારે વઢે છે કે પપ્પા વધારે વઢે છે. હવે આપણે કોઈ વડીલ એવી રીતે પૂછે ને તો સાધારણ રીતે તો આપણે શહેરમાં હતા જવાબ આપીએ નહીં. પણ મોટા વાત કરતી વખતે જે સ્પર્શ હાથ આપણો પકડે અને વોલ કરે, એ વોલમાં ભલભલા ભીના ભીના થઈ જાય. અને ના બોલતો હોય ને તે બી સાચું જ બોલે. એટલે એમ જ કે આ મોટા મને પપ્પા બહુ ખીજવાય છે, એ મમ્મી મને મારે છે. એવી રીતે માણસ કોઈ બી સાચું બોલે. તે મોટા શું કરે કે ચાલ આપણે રસોડામાં મમ્મી છે ને તો ચાલ એને પજવીએ, હું પાછળ ઊભો રહીશ, તું બરોબર પજાવજે. એ ભલે ખીજવાતી, હું ઊભો છું પાછળ, તો ચાલ. એટલે આપણે તો સોડી વચ્ચે સોપારી થઈ જવાય. કારણ કે આગળ જવું તો મમ્મીની ગાળ સાંભળવી પડે, પાછો રિટર્ન આવું તો મોટા ધક્કો મારે. એટલે આવી રીતે અમારા બાળપણમાં મોટાનું અમને બધાને એક અન્યપણું લાગે નહીં એવી રીતે લઈ જતા. અને મોટા અને મમ્મી પાસે જઈને એમને પજવીએ ને એટલે મારી મમ્મી એકદમ ખીજવાય. સાધારણ બધા બાળકો પજવાય એટલે માં ખીજવાય જ ને, કામમાં હોય તો. તેમજ અને એ જે ભજવે, એ જે બોલે ખીજવાઈને, એટલે એકદમ પાછળથી ઓ પ્રમીલા, જો તું તારા છોકરાને માટે તું આટલું બધું તડકી ઉઠી, એમ કે એને વાલ કર એને, એમ કરીને અમને પાસે આવીને હસતા હસતા તાળી પાડતા. એટલે મોંમાં મારી મમ્મી કહેતા કે ભાઈ આ બધું તમારું જ કામ છે ને, આ એને છોકરાઓને બગાડવાનું કામ તમારું, એમ. અને મોટા છે જેમ અમારી સાથે આવી રીતે રહેતા, તેવી રીતે આમાં જ્યારે પણ કુંભકોણમાં આવે તો અમારા કર્મચારીઓ, અમારા આશ્રમના માળીઓ બધાની સાથે એટલે અંગત રીતે બોલાવીને નામથી બોલાવે અને એને વાલથી ખબર કાઢે કે ભાઈ તમારા ઘરમાં પત્ની મજામાં છે, બાળકો મજામાં છે, કંઈ તકલીફ છે, કયા ધોરણમાં ભણે છે, કે શું કરી રહ્યા છે, બધી ખબર કાઢે. અને બધાને એક પોતાપણું લાગે. એટલા માટે મોટાએ ખાસ તામિલ ભાષા શીખેલી. કોઈ પણ વસ્તુને કમ્યુનિકેશન કરતા ભાષા એક મોટું નડતર હોય છે. એટલા માટે મોટા ખાસ, અને નંદુભાઈ પણ તામિલ સરસ બોલતા. કારણ કે નંદુભાઈને એક જરૂરત હતી કે ભાઈ ધંધો કરવાનો હતો. એ મારા પેઢીમાં જ હતા અને પેઢીના તો કો ફાઉન્ડર કહેવાય. એટલે એમને વેપાર કરવું પડે, એટલે એ તો એમનો સવાલ હતો જ નહીં, પણ તામિલ તમને શીખવું જ પડે. પણ મોટા ખાલી
વર્ષમાં 1 મહિના માટે આવે, 2 મહિના માટે આવે, 4 મહિના માટે આવે, પણ તામિલ શીખીને એની સાથે કોઈની એક કર્મચારી સાથે, એક માળી સાથે પણ તામિલમાં વાત કરીને ભાઈ કેમ છે એમ પૂછે એટલે એને બહુ જ સારું લાગે. એવી રીતે વર્તતા એમને છે ને એટલા મર્મ રીતે આવી રીતે એક આપણને આઉટલાઈન દોરીને બતાવ્યું કે તમારે કેવી રીતે માણસો સાથે સંબંધ રાખવા. મારી એ તારવણી છે. આપણી સાથે જે લોકો કામ કરતા હોય, આપણી સુખ સગવડ જે લોકો સંભાળતા હોય, એ લોકોને સાથે આપણે કેવી રીતે વર્તવું એની એક જાતની શીખ આડકતરી રીતે અમને આપી ગયા છે. એ પ્રભુ કૃપાએ આજે પણ પાળવાનો પ્રયત્ન કરીએ છીએ અમે. અને ઘરમાં એક અમારા અંગત ઘરમાં જ વણાઈ ગયેલા એક વડીલ તરીકે રહ્યા ને, એટલે ઘરમાં બધી વસ્તુમાં બાળકોથી માંડીને વડીલ સુધી બાળકોને કે બાળકોને કેવી રીતે સંસ્કાર આપવા જોઈએ, ટેવ પડવી જોઈએ કે ઘરમાં બધી સગવડ હોય, બધું જ પ્રાપ્ત થતું હોય, પણ કોક દિવસ કે મહેમાન આવ્યા ઘરમાં તો થોડું અગવડ ભોગવવું પડે. સગવડ આપણને જે મળતી હોય એ સગવડને આપણે ત્યાગવું પડે. એનું મોટા બહુ સુંદર રીતે એ કેળવણી આપવામાં ખાસ શીખવાડતા અમને કે ભાઈ તમે દીકરા કે દીકરી એને દરરોજ દૂધ આપતા હો રાતે સૂતા, તો 1 દિવસ કે 2 દિવસ આપવાનું બંધ કરો. એ બંધ કરવાની પાછળ ઉદ્દેશ તો એ જ છે કે એને એના વગર પણ જીવતા આવડવું જોઈએ. બધી વખતે આપણને ગમતી પરિસ્થિતિમાં જ આપણે જીવીએ, આપણે અનુરૂપ ને અનુકૂળ જ બધું થયા કરે, એ વસ્તુ આપણા જીવનમાં થવું નહીં જોઈએ. એટલા માટે ખાસ કરીને બાળકોને એવી રીતે શીખ આપે. અને પૂજ્ય મોટા આપણામાં અંદર પડેલા સુગ આપણને આ જોઈએ તો આંખ સામે કે આ ધૂળ પડી છે તો શું લાગે છે એમ, તો એવા બધા સુખ જે હતા ને એ બધા સુખને કાઢવા માટેના એમને ખૂબ જ પ્રયાસ કર્યા છે. દાખલા તરીકે મોટા આશ્રમમાં બેઠા હોય હિંચકા પર, અને આપણે જે આ બધા પુસ્તિકાઓ લખ્યા છે મોટાએ કે ભાઈ આપણે નિમિત્ત ઉપર કે શ્રદ્ધા ઉપર કે બધી વસ્તુ જે પણ લખી છે એ બધું સતત લખ્યા જ કરે. અને પાન ખાતા એ વખતે તો પાનનું બીડું બનાવે ને તે પાછું અલગ અલગ સ્વરૂપમાં આવે. એક વર્ષે તમે જુઓ તો પાનનું બીડું, એની અંદર થોડીક સુપારી, એની ઉપર થોડીક 2 પત્તી તમાકુ અને એના પર એક લવિંગ, આટલું મૂકીને ખાતા. અને ખાધા પછી એમના હોઠ જે લાલ લાલ થઈ જાય. આજે તમે લિપસ્ટિક લગાવો બધા લેડીઝો, એના કરતાં વિશેષ એમના સુંદરતા એમની મોઢા ઉપર વર્તાય. બહુ મોહક ચહેરો હતો એમનો. પછી આપણે આમ જોતા હોઈએ તો આપણે એ વખતે સાથે ઇન્દુ કાકા, ડાઈબા, એના પહેલા ડાઈબા આવતા હતા. નડિયાદના જે આપણા જૂના સોજન હતા શ્રી રાવજીભાઈ પટેલ, તે એમના બેન ડાઈબા એ આવતા હતા મોટાની સેવામાં. પાછળથી ઇન્દુ કાકા અને જયશ્રીબેન વધારે સમય આવેલા છે.
અને એ પણ કહું તમને કે એ આ ત્રણેય જણ ડાઈબા, ઇન્દુ કાકા, જયશ્રીબેન, એ લોકોએ ખૂબ ખૂબ ભરી ભરીને મને પ્રેમ આપ્યો છે, મને બહુ વાલ કર્યો છે. એ બધાનો વાલ હું કદાચ ભૂલી નહીં શકું. અને આપણે મોટા પાનની વાત જે મેં કરી કે મોટા પાન ખાતા હતા, તે બાજુમાં પિચકા એક પ્લાસ્ટિકના મગમાં એક તુકદાણી રાખી હોય, એમાં થૂકે. તે કેટલી વાર ત્યાં મેં જોયેલું, મેં થયું કે આ શું આમાં ગંદુ થૂકે છે, એવા વિચારમાં જ આવેલો. એટલે હું પાસેથી બહુ ફરકું જ નહીં, કારણ કે પાસે ફરકું એટલે કે અહીંયા આવો, આ થૂકદાણી લઈ જઈને સાફ કરી આવો. એટલે એ થૂકદાણી લઈને આમ થૂકદાણી આપેલી હોય આમ લઈને જ જવાનું. એટલે એ લઈ જઈને કાવેરી નદીમાં સાફ કરીને પાછું લાવીને મૂકી દેવાનું. એવા મૂકીએ પછી પછી આમ જુએ આમ આપણે મોઢું એને આમ આમ ડૂકું કરે એટલે પછી આપણે મૂક્યો એટલી જ વાર ભાગી જવાનું ત્યાંથી. આવી રીતે એક નહીં, બે નહીં, 10 વાર આ સુખ કાઢવા માટે એમને બહુ જ મને કેળવ્યો છે. એવી રીતે જ મોટાનું શારીરિક તકલીફને લીધે ઉઠીને બાથરૂમ સુધી જઈ ના શકે, એટલે એમનું કમોડ બાજુમાં રાખવામાં રિવાજ હતો. એ દર વખતે તો દાઈબા હતા એટલે ઇન્દુ કાકા હતા અને કોઈને કોઈ સાફ કર્યા કરે, પણ નજર પડી, પાસે દેખાયો એટલી જ વાર પછી કોને કે પહેલા અહીંયા આવો, આ કમોડ સાફ કરી આવો. એટલે ફરીથી પાછા કમોડ આમ, મોડું આમ. એવી રીતે એ સુખ કાઢવાના. એટલે બાળકોને બધી ટેવ પડવી જ જોઈએ. બાળક કોઈ વસ્તુથી વંચિત નહીં રહેવું જોઈએ. બધું સારી વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે બાળકો આનંદ થાય કે નહીં. મને સાયકલ અપાવી તો મને આનંદ થાય, કપડાં હવે અપાવ્યા તો આનંદ થાય, મને ઘડિયાળ અપાવી તો આનંદ થાય. પણ ઘરમાં વડીલો અને કોઈ પણ આવેલા હોય તો એમની સેવા કરવાનો મોકો મળે તો એ પ્રેમથી એને સ્વીકારીને કરવું જોઈએ. એના માટે મોટા આકેલવણી આપતા અમને. મોટા આશ્રમ આવે તો મોટા સાથે ખાલી કેટલા 2-3 જણ હોય. મોટા હોય, પૂજ્ય નંદુભાઈ હોય ને આપણે ડાઈબા હોય, પછી 4 જણા થયા, ઇન્દુ કાકા ને દેશીબેન આવતા થયા. એ આશ્રમ એ લોકો આવતા પહેલા અમે આશ્રમમાં જઈએ ને તો એ આશ્રમ અમને શુષ્ક ને ખાલી લાગે. હવે અત્યારે આપ સૌ અહીંયા ભેગા થયા છો આ પવિત્ર દિવસે. આપ સૌ આટલી સરસ ભજનનો કાર્યક્રમ થયો અને આ બધું સાંભળ્યું. હવે આપણે બધા વિદાય લઈશું, પછી હું અંદર હોલમાં આવું ત્યારે મને શુષ્કતા જ પાણી મળે. મને કંઈ એવું દેખાવાનું નથી. આ ફોટો હટાવી દઈશું એટલે પતી ગઈ વાત અહીંયાથી. એવી રીતે મોટા જ્યારે આવે ને તે એ વખતે અંદર બેસતા જ આપણને એવું એક આભાસ થાય કે અહીંયા કંઈ બહુ મોટો મેળો ભરાયો છે. ખાલી મોટા અને નંદુભાઈ ને એમની સેવામાં જે છે તે આટલા જ જણા. અમારા કુટુંબ તો 4 જણનું છે, પણ વાતાવરણમાં એક જાતનો ઉત્સાહ, એક જાતનો આનંદ. આમ આપને વાતાવરણ આખું રમ્ય લાગે. એવો અનુભવ તો મેં નાનપણથી કરતા આવ્યા છીએ. અને મોટા જ્યારે
કોઈ બી વિષય ઉપર કેળવણી આપે ને ત્યારે કેટલીક વાર કડક થઈને પણ આપે. કારણ કે કેટલીક વસ્તુને નરમાઈથી એને સમજાવાય, એને કેટલીક વસ્તુ ઉપર જ કડક થઈને સમજાવવું પડે છે. એ તો આપણે બધા જ જાણીએ છીએ. એટલે હવે અમારા એક સગાના બાળકનું ભણવાનું એ બહુ સરસ બનતો. શરૂઆતના પહેલા ધોરણથી જ પ્રથમ જ આવતો. એ પ્રથમ જ લાવે અને એમાં સેકન્ડ ક્લાસનો સવાલ આવે જ નહીં. એટલે અમુક સમય સુધી એમને મોટાએ જોતા રહ્યા અને એમને શું એમને પામ્યું એ ખબર નહીં. પણ એ બરાબર એ 8મીમાં આવ્યો ત્યારે એ શું મોટાએ લીલા કરી કે એ 2 સબ્જેક્ટમાં નપાસ થયો. એવું રિઝલ્ટ આવ્યું. અને એ એવા રિઝલ્ટ આવ્યા પછી એને બહુ ડિપ્રેશન આવી ગયું. એક જાતનું સેટબેક આપણે કહીએ ને તો આમ આપણે સખત જ એને લાગી આવ્યું. તો મોટાએ કે સમજાયો એને કે બેટા, હંમેશા આપણે લાવતા જ હોઈએ પ્રથમ નંબર, પણ કોઈક વાર નથી લવાયું તો આપણે ગભરાવાની જરૂર નથી. ભાઈ આપણે એમનું પેપર પાછું તપાસવાનું કહો. એ વખતે આપણે રિવેલ્યુએશન કહીએ ને પેપરને, તેવી રીતે તપાસવાનું કહો. તે પેપર તપાસવા આપેલું તો એમાંથી ખબર પડી કે થોડી ઘણી ભૂલ માર્ક આપવામાં માસ્તરે કંજૂસાઈ કરી. એ પ્રથમ નંબર જ આવેલા. પછી એ આવ્યા પછી એને કીધું કે જો છે તું પ્રથમ નંબર જ છે, પણ કદાચ આપણને આવો કંઈ અવસર આવે ને ત્યારે આપણે આપણી સમતોલના ખોવી નહીં નાખવાની. એટલે પરિસ્થિતિમાં કોઈ ભણતરમાં પણ ઈગો એક જાતનું બાળકમાં પેસી ના જાય. કારણ કે એ બાળકને ભવિષ્યમાં પોતે વિકાસ કરવાનું છે. વિકાસ એટલે મોટાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આધ્યાત્મિક વિકાસ કરવાનું છે. એ વિકાસ કરતી વેળાએ આવું સેટબેક તો ઘણા આવે, આવી તકલીફો મુસીબતો ઘણી આવે. તો એને સામનો કરવાનું એને નાનપણથી ટેવ પડે ને તો એ જ વ્યક્તિ આગળ જઈને ધપી શકે. એટલે નાનપણથી એવી રીતે એમને કેળવણી આપવાની એક અલૌકિક રીત હતી. હવે ધીરે ધીરે અમારા બાળપણમાંથી હવે થોડાક આગળ ગયા, થોડી સમજણ આવી કે આ મોટા કંઈક હવે આપણે જે ધારીએ છીએ એ મોટા નથી, એ પૂજ્ય શ્રી મોટા છે. આ કંઈ અલૌકિક વ્યક્તિ છે, એમનામાં કંઈક છે એવી એક જાતની થોડી ભાણ. અને એ ભાન કેવી રીતે આવ્યું, શા માટે આવ્યું? એમને અમારા કુટુંબમાં અમુક દાખલા આપેલા. અમારા દાદા શ્રી ગોપાલદાસ દાદા દર વખતે મૌનમાં બેસે અઠવાડિયું, અને બેસે અને બહાર આવે પછી મોટા હોય તો સીધી વાત કરે, કાં તો પછી પત્ર લખે. મોટા, હમણાં તો હું જીવતો છું, મારી નાડી ઉપર મારી કાબુ છે, બધું જ છે, મારા મન પર મને કંટ્રોલ છે, ત્યારે હું તમારું નામ હરિનું નામ સ્મરણ કરી નથી શકતો, તો શું ફાયદો છે આ મૌનમાં બેસવાનો? એટલે એ મોટા એમને બહુ આદર આપે. અને પૂજ્ય નંદુભાઈના પણ એ મામા કહેવાતા. એટલે મોટા આપણે પૂજ્ય મોટા પણ એમને મામા જ કહે. એટલે મામાનો ટપાલ આવ્યું હોય તો મોટા એને જવાબ ના આપે, કારણ કે માનથી કે ભાઈ આ વડીલ એમને લખ્યું છે તો કંઈ વાંધો નહીં.
એક વાર થયું, બીજી વાર મોમમાં બેઠા, બહાર આવ્યા, આ સેમ કાગળ પાછો ગયો, ત્રીજી વાર પણ આવો જ કાગળ ગયો. ત્યારે પછી મોટા એમ કીધું કે મને પણ ચીડ ચડી. મોટાએ જવાબ લખ્યો, બે જ લીટી, મામા મરતી વેળાએ તમને ખબર પડશે, મરણ પથારીએ. બીજું કઈ નહીં, આટલું બે લીટી લખી મૂકી દીધું. હવે આ વસ્તુ તો ના લાંબા સમય પછી જ્યારે મારા દાદા મરણ પથારીએ હતા, ત્યારે એમને બધાને કુટુંબીજનોને કીધું કે તમે આજુબાજુ બેસો, આપણે હરિઓમ નામ સ્મરણ કરીએ. એટલે બધા બેસી ગયેલા. એમનું સાથે એમની સાથે અમે હરિઓમનું ધૂન કરતા. અને થોડી વાર થઈ, અમારા કાકા વડીલ બધા હતા, તે લોકોએ ડૉક્ટરને બોલાવી લાવ્યા અને જોવાનું કીધું. અને જોયું તો ડૉક્ટર પેલો આમ અડકી અને કરંટ લાગે ને એવી રીતે આ તપાસી, ઓ આ શું છે? આ શરીરમાંથી જીવ ગયે તો સમય થઈ ગયો છે, પણ હજુ બોલે છે, એ કેવી રીતે? શરીરમાં જીવ નથી, એ ગયે સમય થઈ ગયો, છતાં પણ શરીરમાંથી હરિયોગનું નામ સ્મરણ આવ્યા જ કરે છે. અને મોટાની ટેવ હતી કે મોટા છે ને કેટલીક વાર કોઈને કંઈ સંદેશો આપે ને એ વખતે, ભાઈ ફલાણા ભાઈને મારા રામ રામ કહેજો એમ કે. એવું ઘણી વાર સાંભળ્યું છે, મારા રામ રામ એમ. તે ડૉક્ટર ઊભા છે, અમે બધા બેઠા છીએ, હરિઓમ નામસ્મરણ ચાલુ છે, અને છેલ્લી ઘડીએ એમને એટલું જ દાદાએ કીધું, ચલો હવે રામ રામ. આ શબ્દો બોલ્યા અને એમનું શરીર શાંત થઈ ગયું. પછી આ વસ્તુ અમે મોટાને લખીને જણાવેલું કે મોટા આવું રીતે મામાને થયેલું. ડૉક્ટર પણ અચંબો થઈ ગયા, એમના શરીરમાં જીવ નહીં હતો. અમે તો અમારી ફરજ બજાવી, અમારે તો અહેવાલ આપવાનો ને, અહેવાલ આપી દીધો મોટાને. પછી ગુરુ પૂર્ણિમા અવસરે તો તમને એક વસ્તુ કહું કે ગુરુ પૂર્ણિમા હંમેશા કુંભકોણમ ટીચીનાપલ્લીમાં ઉજવાતો, જ્યાં મારા મામાનું ઘર હવેલી હતું ત્યાં. એટલે મોટા દર વર્ષે આવે ત્યાં આગળ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, અને એ ઉત્સવમાં એમને મોટાએ કીધું અમારા કુટુંબીજનોને, હું તમારે ત્યાં તમારી સાથે આવું છું, તમારી સાથે રહું છું, મારે તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી. એટલું તો હું કબૂલ કરું છું, જ્યારે મને કોઈ ઓળખતું ન હતું ત્યારે આ કુટુંબે મને બહુ સાથ આપ્યો છે. આ છે ખરેખર તો આ કુટુંબને મોટાએ આશરો આપ્યો છે, પણ મોટાની મહાનતા જુઓ. એમ કહેતા કે મને કોઈ ઓળખતું નહોતું. અરે એમને આજે પણ કોણ ઓળખી શક્યા છે? એમ પણ કહો, 100% કોઈ ઓળખી શક્યા નથી. આપણે એમના કહેલા વાક્યોને લઈને પ્રયત્ન કરીએ, એમના પુસ્તિકા આપણે અક્ષર દઈને વાંચીને આપણે સાધના કરવાનો પ્રયત્ન કરીએ, પણ સંપૂર્ણ રીતે ઓળખી તો શકાય જ નહીં આપણાથી. જે વસ્તુ પરમ છે એ વસ્તુને કોણ ઓળખી શકવાનું? એમને અમને આશરો આપ્યો છે. ત્યારે એ પોતે એમ કહેતા કે આ કુટુંબે મને બહુ સાથ આપ્યો છે. અને તમારા કુટુંબના આ શબ્દો છે ને, આ વર્બેટમ શબ્દ, આ વસ્તુમાં મારી કોઈ ભેળસેળ વસ્તુ નથી કે ટ્રાન્સલેશન નથી. આ કુટુંબના સાથે ફ્રોમ ધી બેસિસ, નીચલી પાયાથી માંડીને હું સંકળાયેલો છું. એટલા માટે હું કહું છું
તમે મહેરબાની કરીને એકબીજા સાથેના દ્વેષ ભાવ છોડો અને મને પ્રેમ કરો. તમે સાહેબ તમારા છોકરાને કેવી રીતે વાલ કરો છો, એવો એટલો પ્રેમ જ માગું છું હું. તમે મન મુક્ત કરીને મને વાલ કરો, પ્રેમ કરજો. તમને પ્રતિનિધિ આપી દીધી છે મેં. મામાનું દેહ શરીર છૂટ્યું એ વખતેનું તમે મને કાગળ લખેલો છે મારી પાસે, પૂજ્ય નંદુભાઈ પાસે આત્મા છે જ કાગળ. અને તમે કીધું કે મામાના શરીરમાં જીવ નહોતો છતાં પણ એને હરિઓમનું નામ સ્મરણ લીધું છે અને અંતે એમને છેલ્લે રામ રામ એટલું બધાને જોઈને કર્યા અને ત્યારબાદ શરીરમાંથી એટલે શરીર શાંત થઈ ગયું, કારણ કે જીવ તો પહેલાં જ જતો રહેલો હતો. આનાથી વિશેષ તો હું તમને શું કહું. એટલા માટે કહું છું, મન મૂકીને પરમાર્થ કરજો. મન મૂકીને બધા સાથે એકબીજા સાથે પ્રેમનો સંબંધ કેળવજો અને એ સંબંધના હૂંફ છે ને, એ હૂંફ જ તમને કામ આપશે. એ તમારી પાસે જેટલો બી પૈસો હશે એક રૂપિયાની પણ કામે આવવા નથી, કારણ કે દિવસ અંધાધૂંધીનો આવી રહ્યો છે. આ વસ્તુ મોટા ભાર આપીને દર ગુરુ પૂર્ણિમામાં બરોબર છડીએ ઝાટકીને સમજાવ્યા છે. અમે સમજ્યા કે નથી એ વાત તો હવે દૂરની વાત છે, પણ મોટાએ બહુ પ્રયાસ કર્યો, મોટાએ પ્રતિનિધિ આપી દીધી. કારણ કે મોટા ચમત્કારમાં માનતા ન હતા, કોઈ ચમત્કાર નહીં, અનાયાસે બધું થાય એ ગુરુ મહારાજને હું પ્રાર્થના કરીશ, બસ આટલું જ. એટલે અમારા દાદાનું એક આ જે ઇન્સિડન્ટ છે, કારણ કે હું ઘણી બધી વસ્તુઓ છે હું યાદ મનમાં આવે છે વાત કરતા, પણ જરી મગજમાં પણ આમના આપણી પાસે એટલો સમય નહીં હોય એટલે હું વધારે વાત કરી નહીં શકું. પણ આ એક નાની એક તમને અનુભવની વાત કરું છું, તમારી સાથે વાર્તાલાપ કરું છું. પછી એકવાર એવું થયું ને, મોટાએ કીધું મને કે ભાઈ હવે તો તમે લોકો મોટા થવા માંડ્યા, હવે એકલા આવવાનું એમ કે હરિઓમ આશ્રમ નડિયાદ. એટલે મેં કીધું મોટા મને પેલું પાટિયું વાંચતા આવડે નહીં, તમે કહો છો આ બસમાં આવ, મને કે બસમાં આવજે, પણ મને મેં કીધું કે મોટા કામ બધું ગુજરાતીમાં લખેલું છે, હું શું જોઈને વાંચું. એટલે કે આપણે કંઈ ચિંતા નહીં, આપણે કોઈને કહેવાનું, કોઈ મને બસ સ્ટોપમાં મૂકી જાઓ, મૂકી જશે તને, ત્યાં ગાડી પૂછવાનું કે નડિયાદ જતી બસ ક્યાંથી મળે. તો એ જગ્યાએ જઈને કહેવાનું કે ભાઈ મારે નડિયાદ જવું છે, નડિયાદમાં શેરડી નદી તરફ જતી બસ, એમ પૂછવાનું. એટલે તને હરિઓમ આશ્રમની બહાર જ તને ઉતારશે. એટલે મેં કીધું કે સારું, મોટાએ કહ્યું છે તો આપણે હવે આ મોટાને અવગણના ના થાય એટલે આપણે તો પાળવું પડે. એટલે પછી બીજા વર્ષે જ્યારે અમને સમર વેકેશન હોય સ્કૂલમાં, ત્યારે જ અમે વર્ષે એકવાર ગુજરાત જઈએ. તે ગુજરાત ત્યાં ગયેલા ત્યારે હું ને મારા સમાન ઉંમરના મારા મિત્રો બધા સાથે નક્કી કર્યું એક રાતે કે ભાઈ કાલે સવારે આપણે જવું છે હરિઓમ આશ્રમ નડિયાદ. હવે આમ સાધારણ રીતે એ પહેલાં કેવું હતું નિયમ કે તમે આશ્રમ જતા હો તો તમે એક ચિઠ્ઠી લખો, પોસ્ટકાર્ડ લખો, એમને જાણ કરો કે અમે આટલા જણા આશ્રમ આવીએ છીએ તમને દર્શન કરવા, અને તમારી સાથે એવું અવસર મળે તો પ્રસાદ લઈશું, એટલું આપણે જણાવી દેવાનું અગાઉથી. પણ નહીં જણાવાય તો જઈને દર્શન કરીને સમય ભોજન સમય પહેલાં બહાર આવી જવાનું.
એટલે આપણા કોઈ બી રીતે આપણે એમના નિયમોને ઉલ્લંઘન ના કરીએ. એટલે હવે થોડી સમજ આવવા માંડેલી. એટલે અમે રાતે નક્કી કર્યું કે જો આપણે સવારે કે શેમાં જવાય, તો કે સવારે કંઈક મારા ખ્યાલથી વિરંગામ પેસેન્જર કે એક્સપ્રેસ એ ગાડી અમદાવાદથી વહેલી સવારે જતી હતી હરિઓમ આશ્રમ તરફ, નડિયાદ થઈને. તો ત્યાં ઉતરી જઈએ અને લગભગ 7 વાગે 7:30 વાગે અમે આશ્રમ પહોંચી જઈએ અને ત્યારબાદ 8:30 વાગે પાછા ત્યાંથી રજા મોટા પાસે રજા લઈને સ્ટેશન ઉપર આવી જઈએ. એટલે એ જ ગાડી લગભગ 9 વાગે પાછી મળી જાય ને અમદાવાદ આવી જવાય, એવી નક્કી કર્યું. ને અમે લોકો સવારે નીકળ્યા અને ગયા, સમયસર પહોંચી બી ગયા આશ્રમ પહોંચ્યા. ત્યાં મોટાને પગે લાગ્યા. પછી કીધું કે મોટા, અમે આવી રીતે અમે લોકો તમે કીધા પ્રમાણે પ્રયત્ન કરીને આવ્યા છીએ. અમે મોટા ખુશ થયા. અને મોટા પછી શું કહે ખબર, કે ભાઈ તમારે છે ને પેલા ત્યાં નંદુ કાકા બેઠા છે ને એમની પાસે જાઓ. એ કામનો એટલે વર્ક, કામનો ખજાનો છે. એક દિવસમાં આશરે અમે લોકોએ જે જોયેલું છે એમને, તો 25 થી 35 કાગળના જવાબ આપવાના હોય. એમના એક ટ્રે જેવું રાખેલું હોય નંદુ કાકાએ, તો એ ટ્રેની અંદર કાગળ એટલે પોસ્ટકાર્ડ, એ જમાનામાં પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ, પછી કવર, એવા એક થોકડીઓ ગણો તમે તો સાંજના પોસ્ટ કરવા માટેના લગભગ તમે 30 થી 40 કાગળ મળે. એટલે એ લખતા જાય ને ત્યાં જોયે કોઈ આવીને બેઠું છે, આવો લો આના પર આ સ્ટેમ્પ ચોંટાડો. એટલે ત્યાં બેસીને પછી બધાને સ્ટેમ્પ ચોંટાડી આપીએ. એ કામ આપે. પછી એમને પેલું કંઈક રફ કંઈ લખીને કંઈ ચીઠ્ઠી કરવાની હોય ને, તે એના માટે કાગળ કાપવાના. કાગળોને કાપીને એને સોયથી પરોવીને દોરીમાં એમની ટેબલની નીચે બાંધી રાખવાના. એટલે આવું બધું કામ કોઈ પણ એમની પાસે કોઈ અછત જ નહીં, કોઈ દિવસ અછત નહીં મળે, કામ તૈયાર જ હોય. એવા એક વ્યક્તિ તો મને લાગે છે હવે ક્યાંથી શોધવા આપણે. એટલે ત્યાં જઈને બેસીને થોડું ઘણું કામ કર્યું. પછી પાછા ટાઈમ જોયું, હવે 8:30 થયા છે. એટલે આપણે મોટા પાસે પાછા આવી ગયા. મોટાને કીધું, મોટા હવે અમે રજા લઈએ છીએ. મોટા કહે કે કેમ ભાઈ? ના મોટા, એમ કે 8:30 વાગ્યા ને તો 9 વાગે પેલી વિરંગામ એક્સપ્રેસ આવે, એટલે એમાં અમે પાછા અમદાવાદ જઈએ. મોટા કહે કે ભાઈ એક કામ કરો ને, પ્રસાદ લઈને જાઓ. પ્રસાદ લઈને જાઓ એમ કે, એટલે તો પ્રસાદનો ટાઈમ 9 વાગે, ટ્રેનનો ટાઈમ 9 વાગે. હવે પ્રસાદ લેવાનું કે એટલે એ વખતે થોડુંક ભાન થાય આપણને આવી ગયેલો હતો કે મોટા બોલે ને એમને સામે ના પાડવી. કારણ કે આપણા એ વ્યક્તિ આખી અલૌકિક વ્યક્તિ છે. જે વ્યક્તિને આપણે મળવા જઈએ છીએ તો એ સામેથી કહે ને આપણે ના કહીએ, એ આપણે કંઈક ખોઈએ છીએ એ જગ્યાએ. એટલે એક જીવનમાં એક પ્રિન્સિપલ બનાવી દીધેલું, કંઈ પણ કહે હા મોટા. એટલે એ હા મોટાની જે મને ટેવ પડેલી ને, તે આપણા જૂના સ્વજન એક આંખના સર્જન હતા, આછોભાઈ ગાંધી, કોઈ ઓળખતા હોય તો. આછોભાઈ ગાંધી ત્યાં કુંભકોણમ રહેવા આવેલા, એકવાર મોટા આવેલા ત્યારે. ત્યાં દર વખતે હા મોટા એમ કહીએ ને, એટલે એ મારું નામ જ હા મોટા પાડી દીધો. એ મોટા ત્યાં આ ખરો છે એમ કે તમે જે કંઈ કોને એને હા મોટા જ કહી દે, કામ પતી ગયું. કામ થાય કે ના થાય એનો સવાલ જ નથી, હા મોટા કહેવાનું.
એટલે મારું નામ જ છાપ જ એવી પડી ગઈ કે આ હા મોટા. એટલે મેં કીધું તો કંઈ વાંધો નથી, આપણે જે હોય તે, પણ આપણે મોટાએ કીધું કે પ્રસાદ લઈને જાઓ. પછી મને કહે કે પછી જી મોટા. પછી કહે કે શાંતાબાને ત્યાં નડિયાદ આશ્રમમાં માણિકાકાને શાંતાબા, મારા ખ્યાલથી બાનું નામ હું ભૂલી ના ગયો હતો, એમને જઈને કહી આવો કે અમે 4 જણા જમવાના છીએ. એટલે 8:30 વાગે હું 9 વાગે જમવાનું, 8:30 વાગે કહેવા જાઉં કે બા અમે 4 જણા જમવાના છીએ, મોટાએ તમને સંદેશો આપવાનો કયો છે. આ હાથ કઈ વાંધો નહીં, જમી લેજો. એટલે અમે લોકો બેઠા, મોટા સાથે ભોજન લીધું, બધું જ થયું. જમવાનું પૂરું થયું ને મોટા ઉઠ્યા એટલે મને કહે કે ભઈલા હવે તમે નીકળો, તમે લોકો જાઓ. અને મણિકાકા પાસે જઈ ને ત્યાં ટાઈમ ટેબલ હોય, કઈ બસ કેટલા વાગે આવે છે, કઈ ટ્રેન કેટલા વાગે પસાર થાય છે, એ બધાનું ટાઈમ ટેબલ આપણા આશ્રમમાં મેન્ટેન થતું. એવું સુરતમાં પણ થતું ને નડિયાદમાં પણ. એટલે ત્યાં મણિકાકા પાસે જઈને સમયને બધું પૂછી લો એટલે બસ ને ટ્રેનનો ટાઈમ. એટલે ગયા અને પછી મેં કીધું કે હવે આમ તો 9 વાગ્યાની ગાડી તો ગઈ જ, હવે કઈ ગાડી મળશે એ ખબર નહીં. એક તો આપણને ભાષા બહુ આવડે નહીં. હવે જે કહો તે, હવે એમાં જવાનું છે જ્યાં ઊભા રહીએ ત્યાંથી જે મળશે એમાં જઈશું. એટલે મણિકાકાને પૂછ્યું હતું. એટલે પછી એમને કીધું કે આ તરફ આ ફલાણા ટ્રેન અરે બસ હમણાં આવશે 5 કલાકમાં, તમે ત્યાં જઈ નાકે ઊભા રહો, ત્યાં બસ આવશે. એટલે ત્યાં હાથ બતાવજો એટલે ઊભી રાખશે એ લોકો. એ લોકો જાણે છે કે આ હરિઓમ આશ્રમ છે અહીંયા, એટલે અહીંયા કોઈને કોઈ હોય. એટલે પછી એવી રીતે અમે સ્ટેશન પર ગયા અને ત્યાં જઈને ટિકિટ લેવા ગયા. મેં કીધું કે ભાઈ અમદાવાદ જવા માટે 4 ટિકિટ જોઈએ છે. પેલા ભાઈ કે ભાઈ એમ કે જલ્દી ભાગો, લો ટિકિટ, વિરંગામ એક્સપ્રેસ આવી રહી છે. કેટલા વાગે? 9:45 વાગે. મને થયું 9. મેં કીધું તમે શું કહો છો, કઈ ગાડી? કે ભાઈ વિરંગામ એક્સપ્રેસ જાને ભાઈ. એમ કે મેં કહ્યું વિરંગામ એક્સપ્રેસ તો 9 વાગ્યાની છે, આજે કલાક મોડી પડી છે, જાઓ ભાઈ જલ્દી જાઓ. એટલે આપણી કેટલી કાળજી રાખતા મોટા. છોકરાઓ આવ્યા છે, સ્ટેશન ઉપર જશે, ગાડી મોડી જ પડવાની છે, એનું એ તો ત્રિકાળ જ્ઞાની હતા. એમને આ તો બહુ તુચ્છ વસ્તુ હતી. જાણવાનું કંઈ એમના માટે પ્રયાસ કરવાનો કંઈ હોય જ નહીં. પણ એમને ખબર કે આ ટ્રેન નથી આવવાની, આ છોકરાઓ સવારના નીકળીને આવ્યા છે, ભૂખ્યા થશે, એટલે પહેલાં જમાડી દો, શાંતિથી જવા દો, મળશે એ ટ્રેન. એટલે એમાં અમે નીકળીને આવ્યા ત્યારે મનમાં ખાતરી થઈ કે મોટા આપણા જે પૂજ્ય મોટા છે એમનામાં એવી કોઈ શક્તિ છે જે આપણને સમજણ નથી પડતી. નહીંતર તો આ કેવી રીતે પોસિબલ જ થાય. એટલે એક રાત તો આવા વિચારોમાં જ ઊંઘ જ ના આવે. પણ આપણને ઊંઘવા ન કરવા એ પણ એમનું જ કામ. કારણ કે તમે સમજો ને તો જ તમે મથો ને. એટલે એ રીતે કરતાં કરતાં મોટા સાથે એક જાતનો પ્રેમ સંબંધ કેળવાયો. એટલે મને મારી ઉંમર થતાં અને એવામાં એક બનાવ એવો બન્યો કે અમે કુંભકોણમ આશ્રમમાં બેઠા હતા ને બપોરનો સમય. આપણે પોંડિચેરી શ્રી અરબિંદો આશ્રમથી 2-3 સાધકો આવેલા હતા. મોટા છે તે મળ્યા. એ મોટા તો પોતાના લખવામાં એટલા મશગુલ હોય, કામ વિના બોલે જ નહીં, પૂછે જ નહીં, નજર બધે હોય. કોણ શું કરે છે, ક્યાં જાય છે, શું કરી રહ્યા છે, બધી હોય. અને સુગંધ પણ અંદર શું રસોડામાં થઈ રહ્યું છે એની પણ સુગંધ આવતી જ હોય. બધું જ હોય.
પણ એ તો મશગુલ જ હોય. એટલે એ તો બેઠા. પછી અમે કીધું કે મોટા આવી રીતે આ લોકો અરવિંદ આશ્રમથી આવ્યા છે. હા ભાઈ બોલો ને, શું કામ ભાઈ, શું કામ પડ્યું? એટલે એ લોકોએ કીધું કે મોટા અમે લોકોએ તમારામાં હવે જોડાવું છે, હરિઓમમાં જોડાવું છે. એવું કીધું એટલે આમ સાધારણ બેસીને લખતા હતા, મોટા અડેલીને આજે બેઠા છે એવી રીતે અડેલીને બેઠા હતા. 1 મિનિટ માટે આમ તડકી ઉઠ્યા. શું સમજો છો તમે? શ્રી અરવિંદ જેવા ધગધગતા અગ્નિ ત્યાં પાસેથી તમે કંઈ પામી નથી શક્યા, તું તો તનકલો છો. આ તનકલા પાસે આવીને તમે શું પામવાના છો? સાહેબ, કોઈ દિવસ ગુરુને બદલવાની વાત નહીં કરતા. તમે જેને વળગી રહો અને એની પાસેથી તમારે પામવાનું નિમિત્ત હશે તો તમે પામશો. એટલે કોઈ દિવસ ગુરુને બદલવાની વાત જિંદગીમાં કરવાની નહીં. એમ કરીને તડકી ઉઠ્યા. લાલ લાલ થઈ ગયું મોડું. પણ બીજા ક્ષણે આટલું પતી ગયું, પોતે શાંત થઈ ગયા, પોતે પોતાનું કાર્ય શરૂ થયું લખવાનું. અને આ એક વાત. અને બીજી એની કોન્ટ્રોવર્શિયલ વાત, બેનાથી વિરુદ્ધ. આપણા પૂજ્ય નંદુ કાકા હતા ને, તે શરૂઆતના ગાળામાં એમના નાનપણમાં થોડા વખત પેરિસ રહેલા. અને આમ તો પૂજ્ય નંદુ કાકા આપણા મૂળે ગાંધીયન, એટલે જરીક ચોકસાઈને બધું વધારે માને. અને પેરિસ ગયેલા, ત્યાં વ્યવસ્થાવાળું જીવન બધું જોયેલું, એટલે એમનામાં એની છાપ ઊંડે પડી ગઈ. અને આપણે અરવિંદો આશ્રમમાં પૂજ્ય માતાજી આવેલા, અને એનાથી કરીને બધું વ્યવસ્થા ગોઠવાયેલી હતી. એટલે એમને પણ થોડુંક આકર્ષણ થયેલું. એટલે એક દિવસ એમને એમ કીધું કે મોટા, હું પોંડિચેરી આશ્રમ જઈ આવું. જાઓ જાઓ, ચોક્કસ જાઓ, જરૂરથી જાઓ નંદુભાઈ, આરામથી જઈ આવો. પણ તમારું નિમિત્ત મારી સાથે લખેલું છે. તમારે જે પ્રાપ્ત કરવાનું છે તે નિમિત્ત મારી પાસે છે, એટલે તમે જઈ આવો. એમ કરીને છૂટો હાથ આપી દીધો. એટલે એ મોટા કોઈ દિવસ કોઈના માટે અવગણના નહોતા કરતા, પણ મોટાનું એક હતું કે તમારું નિમિત્ત કોની સાથે બંધાયું છે એની સાથેનું કામ ચાલુ રહેવું છે. આપણે આટલા બધા જણા આજે આ પવિત્ર પ્રસંગને હિસાબે ભેગા થયા છીએ. અને સુરતમાં તો ખાસ આપણે મનસુખભાઈ, શૈલેષભાઈ ને હરિભાઈ બધા થઈને આખા એક ગ્રુપ જ ફોર્મ કરી દીધું છે. સરસ સત્સંગ થઈ છે. આ બધું થઈ રહ્યું છે એનું પાછળનું કારણ તો એ જ ને કે ભાઈ નિમિત્ત આપણું અહીંયા બંધાયું છે આપણું. એટલે મોટા નિમિત્ત ઉપર કે ભાઈ તમે જઈ આવો, પણ તમારું નિમિત્ત મારી સાથે છે, એમને એમ કીધું. એટલે એ પાત્ર કેવું છે એના ઉપર આધાર છે. આ પાત્ર કેવું હતું એને એના પ્રમાણે જવાબ મળ્યો. આમના આપણે થોડી વાર પહેલા આપણે ભજન વખતે ભાઈએ કીધું કે મોટાનામાં કેટલું તેજ, કેટલા એટલે અનેક સૂર્ય જેટલા તેજ એમના શરીરમાં એમના ગુરુ મહારાજની કૃપાથી એમને સમાયેલું છે એમ મોટાએ કહ્યું છે. તો એના પ્રમાણમાં એક સૂર્યમાં આપણે બહાર જઈએ 45 ડિગ્રી તાપ હોય ને, તો આપણે તો અહીંયા ચક્કર આવી જાય છે. તે અનેક સૂર્યના તેજવાળા જે પૂજ્ય મોટા હતા, એમને કોઈ તનકલાનું કે ધગધગતા અગ્નિનું કોઈ ફરક નહોતો. પણ એમના માટે જો યોગ્ય જવાબ હતો તે એ જવાબ આપ્યો. આમના માટે જે યોગ્ય જવાબ તે આમને આપ્યો.
અને તેવી રીતે એકવાર શ્રી હેમંતભાઈ નીલકંઠ, આપણા જૂનામાં જૂના પૂજ્ય મોટાના ખાસ મિત્ર બી કહેવા હતા, અને મોટા સાથે બહુ આર્ગ્યુમેન્ટ બી ચાલે અને બહુ મોટા વાલ બી કરે એવા આપણા જૂના સત્સંગી જૂના સ્વજન, એમને કીધું કે મોટા મારે અરવિંદો આશ્રમ જવું છે, હું શ્રી અરવિંદોનું દર્શન કરી આવું. જઈ આવજો હેમંતભાઈ, પણ ત્યાં જઈને એમને પગે લાગવાનું, બને તો ધ્યાન કરવાનું અને પછી નીકળી આવવાનું. એ શા માટે કીધું એ ખબર નહીં, આટલું કહીને મોકલ્યું, એમને હા હા કરીને એ પણ નીકળી ગયા. એ હેમંતભાઈને તો આપણે લોકોએ કોઈ જોયા હશે, એક બાજુ છે ને એમનું આમ એમની સ્ટાઇલ જ જુદી, એક બાજુ થર્માસમાં ચા ભરેલી હોય અને બીજી થર્માસમાં બીજી બાજુ ગરમ પાણી હોય. આ બંને સાથે ખાદીના જબ્બો લેંગો પહેરે અને પતલા સરખા જાય, જ્યાં જાય ત્યાં હંમેશા એમની પાસે આ બે ફ્લાસ્ક હોય જ. આ તો એમને એ કહેવા હતા એ ચિતરું છું ખાલી. પણ એ ત્યાં ગયા ને તો બેસે શ્રી અરવિંદો પાસે બેઠા 2 મિનિટ, પછી આપણે ત્યાં શું કરે, અરવિંદ આશ્રમમાં એવો રિવાજ છે કે તમે દર્શન કરો, દર્શન કર્યા પછી તમને બાજુમાં જે ત્યાં સ્વજન હોય એ લોકો તમને આમાં હાથ મૂકે ખભા ઉપર, એટલે તમારે આગળ વધવાનું. તે હેમંતભાઈ તો ડટીને બેસી રહ્યા અને ત્રાટક કર્યું. કોની સામે? શ્રી અરવિંદો સામે. 15 મિનિટ ત્રાટક કર્યું હશે અને પછી એમને એ લોકોએ મોકલી દીધા બહાર, આવી ગયા. પછી મોટાને એને કીધું 15 મિનિટ મેં શ્રી અરવિંદોની સામે ત્રાટક કર્યું. એટલે મોટા કે હેમંતભાઈ તમને મેં શું કહેલું, પગે લાગજો, ધ્યાન કરજો, નીકળી આવજો. પણ એમના આંખની સામે આંખ મિલાઈને તમે છે તે ત્રાટક કરો તો એ તેજને તમારું શરીર ઝીલી નહીં શકે. તો એના માટે કરીને મારે પાછળ ઊભા રહેવું પડેલું. તમે માનતા હશો કે તમે ત્રાટક કરીને આવ્યા, પણ તમને મોકલી આપેલા મેં, મારી ફરજ છે તમને સાચવવાનું. એટલે કોઈ દિવસ આવી ચેષ્ટાઓ મહાન જે મહાનને મળવા જાઓ ને ત્યાં કોઈ ચેષ્ટા કરવી જ નહીં. હંમેશા જાઓ, કોઈ પણ કોઈને મોટા એમ જ કહેતા ભાઈ, કોઈને બધા અમારે ત્યાં બાજુમાં એક 100 કિલોમીટર 150 કિલોમીટરમાં રમણ મહર્ષિનો આશ્રમ છે. તો મોટા કે આમાં કુંભકોણમ જેટલા આપણા સર્જનો આવે એટલાને ખાસ અમને કહે ગાડી મોકલો, ડ્રાઈવર મોકલો, એમને રમણ મહર્ષિનો આશ્રમ બતાવો, પોંડિચેરી આશ્રમ બતાવો. અને અમારી બાજુમાં સંત ત્યાગરાજ કરીને જે સંગીતના બહુ મોટા વિદ્વાન થયેલા, અને એમને રામ ભગવાન પ્રત્યક્ષ હતા. એટલે એમ કહેવાતું કે વાલ્મીકી ભગવાને રામાયણ રચ્યા પછી છેલ્લે ભગવાન શ્રી રામે ખુશ થઈને પૂછ્યું કે તમને શું જોઈએ વરદાન? ત્યારે એમને એમ કહેલું કે મારે બીજો જન્મ એવો જોઈએ કે માત્ર તમારું સ્મરણ જ કરતો રહું, મને બીજું કંઈ નહીં જોઈએ. તમારું સ્મરણ, આખો દિવસ સ્મરણમાં જ મારું જીવન જાય. એટલા માટે એ ત્યાગરાજ, સંત ત્યાગરાજ કહેવાય. આજે દક્ષિણ ભારતમાં ક્લાસિકલ મ્યુઝિકમાં, એટલે આપણે શાસ્ત્રીય સંગીત કહીએ ને ક્લાસિકલને, તે શાસ્ત્રીય સંગીતમાં પારંગત થવું હોય તો કોઈ પણ પહેલું સંત ત્યાગરાજના સમાધિ ઉપર જાય, ત્યાં સાધના રિયાઝ કરે, આશીર્વાદ લઈને આવે એમની સમાધિમાં. અને મોટા કહેતા કે એ હજુ જીવિત છે ભાઈ, છે એમાં ચેતનામાં છે. એટલે કોઈ બી આવે તેને કે ત્યાગરાજ ત્યાં લઈ જાઓ, રમણ મહર્ષિ ત્યાં લઈ જાઓ, શ્રી અરવિંદો આશ્રમમાં દર્શન કરાવો. આ 3 વસ્તુ તો ખાસ. એટલે મોટાને તો એ બહુ પ્રિય હતું. પણ આવી રીતે જઈને ચેષ્ટા કરી
એના પરિણામે મોટાએ કેટલું બધું સહન કરવું પડ્યું કે મોટાએ જઈને ત્યાં હાજરી એમને પૂરવી પડી, ત્યાં ઊભા રહેવું પડ્યું. આજે પાછળથી જો કે મારી ઉંમરે તો મેં શ્રી અરવિંદોને જોયા નથી, પણ મને માતાજીનો દર્શન કરવાનું મને લાભ ઘણી વાર મળેલો. એ વખતે એમને પર્સનલ દર્શન કરવા માટે એમના રૂમમાં લઈ જાય આપણને, તો એવી રીતે કરે કે પૂજ્ય માતાજી બેઠા હોય ખુરશી ઉપર અને 2 મિનિટ માટે એમના ખોળામાં માથું મૂકી શકાય. એ દર વખતે બદલાય, એ ક્રમ પાછો એકને એક જ ના હોય. એક વખત આવી રીતે હોય, એક વખત ખાલી ત્યાં ઊભા આપણે ઘૂંટણે ટકીને આપણે ટેકો દઈને આપણે એમને દર્શન કરીએ એવી રીતે. પછી 1-2 સેકન્ડ થાય એટલે બાજુમાંથી સાધક આપણને હાથ મૂકીને આમ અડકાડે ને પછી કે નીકળી જાઓ એટલે નીકળી જઈએ અમે. આવી રીતે આજે પણ એટલે છેલ્લે સુધી બહુ એ પ્રથા હતી. તો હેમંતભાઈને માટે ખાસ એમને પ્રેમ મોટાનો એટલો કે એમને સાચવવા એ ત્યાં ને ત્યાં હાજરી એમની સાથે રહ્યા. એટલે આ એક વસ્તુ એવી છે ને કે માત્ર હેમંતભાઈને લાગુ નથી પડતું. આ વસ્તુ સમજવા માટે કે માત્ર હેમંતભાઈ સીમિત નથી, આપણે બધા સાથે મોટા છે. આ પળે આ ક્ષણે આપણી સાથે સાથે બેઠા છે. અને આપણને ખ્યાલ ના આવે, આપણે અંજાનપણે આપણે કેટલી વસ્તુ થતી હોય સારી નરસી, એમાં બધામાં એમની લક્ષ્મણ રેખા છે એટલે આપણે આજે સુરક્ષિત છીએ. અને તેમજ એકવાર પાછળથી બહુ પાછળ એટલે રમણભાઈ અમીન સાહેબ સાથે મોટા પરિચયમાં આવ્યા. ત્યારબાદ પછી મોટા છે તે આપણે નંદુભાઈને ડાઈબાને લઈને રમણભાઈ પોતે રમણભાઈ સાહેબ પોતે પાયલટ હતા, મોટા ઉદ્યોગપતિ, આટલા મોટા, પણ એ પોતે પાયલટ હતા, વિમાન ઉડાડવાનું એ જાણેલું. એ મોટા આવે ને જ્યારે ત્યારે એમને બરોડાથી આપણે બેંગ્લોર સુધી એમના ગેસ્ટ હાઉસ હતું, બેંગ્લોરમાં ફેક્ટરી હતી, આજે પણ છે ત્યાં પોતે જ ઉડાડીને લાવે, પાયલટ નહીં ઉડાડે. એમને જવું હોય ત્યારે પાયલટ ઉડાડે, પણ જ્યારે પૂજ્ય મોટા હજાર આવે ને ત્યારે મોટાના માટે પોતે પાયલટ તારીખ બનીને પોતે જ ઉડાડીને લઈ આવે. તે મોટા બેંગ્લોરમાં આવીને રહે ને બેંગ્લોરમાં રહ્યા પછી એક થોડા દિવસ પછી ત્યાંથી ટીચનાપલ્લી આવે, ત્યાંથી કુંભકોણમ આવે, આવી રીતે ક્રમ હતો. તો જ્યાં મોટાનો ઉતારો એમના ગેસ્ટ હાઉસ તેની બહુ જ નજીકમાં 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર દૂર પુટ્ટપર્તિ સાંઈબાબાનું મંદિર, સાંઈબાબાનો આશ્રમ. એટલે જેટલા લોકો ત્યાં મોટાને દર્શન કરવા મળવા આવે ને તે બધા કહે કે મોટા અમે તો બાબાના દર્શન કરી આવ્યા, 2 મિનિટ અમે મળી આવ્યા અથવા મળવા જઈએ છીએ એમ કહીને બધી વાત કરે. એટલે મોટા કહે હા જરૂર એમ કે આપણે જરૂર જવાનું. એમ જ સાથે એ વખતે સેવામાં ડાઈબા હતા. તો ડાઈબાને મનમાં એ થયું કે આ બધા કહે છે આ પુટ્ટપર્તિ સાંઈબાબાના દર્શન કરવા જઉં છું, પણ આપણને ક્યારે મોકો મળે, કારણ કે આપણે તો મોટાની સેવામાં. અને એ તો સિન્સિયરિટી એટલે ડાઈબાની સિન્સિયરિટી તો. અને આ જે ડાઈબા હતા આપણા હિન્દુ કાકા જયશ્રીબેન, આ લોકોની ગજબ એક જાતની પ્રેમ અને એક સિન્સિયરિટી એમની સેવામાં મોટાની. કે મોટાને તો હિન્દુ કાકા મોં જોયા ને કે મોટાને આખું ઊંચકી લે હાથમાં, અને મોટા છે ને હિન્દુ કાકાને ગળે આમાં હાથ મૂકીને વળગે, એટલો બધો પ્રેમ. મોટા તમે બેસો, તમે ઊભા રહો, હું જોઈ લઉં છું તમને, કેવી હું જ લઈ જાઉં છું, પગથિયાં હું ચડી જઈશ, તમારે ચડવાની જરૂર નથી, તમારે પ્રયત્ન કરવાની જરૂર નથી, એમ હકથી કહી દે. એટલે ડાઈબાને મનમાં એવું થયું કે મને ક્યારે અવસર મળશે. પણ એક દિવસ મોટા જમીને સૂઈ ગયા, પછી એમને વચ્ચે થોડો ગાળો મળ્યો. એ ગાળામાં ડાઈબાને મન થયું કે લાવો ને આપણે બાજુમાં છે, આપણે કોઈને કહેવું જ નથી,
આપણે ચાલતા ચાલતા નીકળી જઈએ. એટલે એ તો ચાલતા નીકળી પડ્યા અને 2 કિલોમીટર ફટાફટ પહોંચી ગયા અને આશ્રમની અંદર પ્રવેશ કરે છે આમ ઝાંપામાં, ને સામેથી એક ગાડી પસાર થઈને ગઈ. એટલે પછી અમને અંદર પૂછ્યું કે બાબાને મળ્યા? તો કે બાબા તમે સામે તો ગયા. અરે એમને થયું કે આ તો શું થયું, આ 2 મિનિટ માટે હું મોડી પડી, સેજ 1-2 મિનિટ પહેલાં આવી હોત તો મને દર્શન થઈ ગયા હોત. હશે, હવે બીજી વાર નવરાશ મળશે ત્યારે આપણે પ્રયત્ન કરશું એમ કરીને આમ પાછા વળ્યા. એટલી જ વાર આગળ ગયેલી ગાડી પાછી રિવર્સમાં આવી. એમની પાસે જ ગાડી ઊભી રહી. કાચ ઉતારીને, એ વખતે વિલાયતની ગાડી પૂજપતિ સાંઈબાબા વાપરતા. એટલે આજે જે આપણે ઓટોમેટિક ગાડીઓ વાપરીએ છીએ ને, જે પેલું પાવર વિન્ડો બધું હોય છે, એવી સગવડ તો એમને કેટલા વર્ષો પહેલાં જોયેલી હતી. એટલે કાચ ઉતારી ને ડાઈબાને જોઈને કે તેરા હરિઓમ કો મેરા હરિઓમ બોલના. તેરા હરિઓમ કો મેરા હરિઓમ બોલના. અને કહીને એક સફરજન હાથમાં આપ્યું. અને જે ઢાઈબા ખુશ થઈ ગયા, બહુ ખુશ. અરે મને તો ફળ આપ્યા, દર્શન આપીને ફળ બી આપ્યું. એ તો આનંદ, એકદમ ખૂબ આનંદ થઈને એવા આનંદમાં પાછા આવ્યા ઘરે, આપણે સાહેબના ગેસ્ટ હાઉસમાં. અને પછી મોટાનો ઉઠવાનો સમય થયો, મોટા ઉઠ્યા. એટલે મોટાને પહેલું સમાચાર, આમ ઉત્સાહ એકદમ એમનામાં. મોટા આજે તો શું થયું ખબર છે તમને? એટલે મોટાએ કીધું શું થયું માં? આવી રીતે મને બહુ ઈચ્છા હતી અને હું તો નીકળીને ચાલી પડી. ત્યાં ગઈ ને ગાડી ગઈ ને પછી પાછું ગાડી રિવર્સમાં આવી. આ તો હું શોર્ટમાં બતાવી દઉં છું, પાછું આખી સ્ટોરી મારે કેવું ના પડે એટલે, કારણ કે પછી તો બાકી કાર્યક્રમ બાકી છે. એટલે એમને કીધું કે ગાડી પાછી આવી અને મારી સામે ઊભી રાખી અને એમને કીધું કે તેરા હરિઓમ કો મેરો હરિઓમ બોલના. અને આ ફળ આપ્યું મોટા, એમ કરીને ફળ મોટાને આપી દીધું. ત્યારે મોટાએ કહ્યું, દાઈબા તારી એટલી ઈચ્છા હતી તો મને કહેવું જોઈતું તું. હું સાહેબને કહીને તારી વ્યવસ્થા કરીને તમને મુલાકાત કરાવતો એમની સાથે. કીધા કર્યા વગર તું ગઈ તો તારી પાછળ મારે ઊભું રહેવું પડ્યું. એ જે તેરા હરિઓમ કો મેરા હરિઓમ છે ને, એને જે દર્શન કર્યા આ હરિઓમને, એને હરિઓમ કીધા છે. એટલે એમ મારે તને સાચવવા માટે મારે ઉભા રહેવું પડ્યું. દૈવા તમારે જે પણ હોય ને ઈચ્છા તો પ્રેમથી કેવું, બધી વ્યવસ્થા કરી આપીશ એમ. પછી કીધું કે આ પ્રસાદ છે ને સફરજનનો, સમારી બધાને આવે, બધામાં વેચી દો. એટલે પૂછે મોટાની વ્યક્તિત્વ તો કંઈ સમજી શકાય એવું છે જ નહીં. આપણને એમ થાય મોટા સુઈ ગયા, પણ આ ડાઈબાની મનની વાત એ સમજી ગયા. અને એમની સાથે સાથે પડખે, આ એમની પડખે રહેવા માટે આવેલા સેવા માટે, તો આમના પડખે એ ઊભા છે, આમની સેવામાં મોટા ઊભા છે. એટલે આવા એક મહાન વિભૂતિ આપણને બધાને આ જન્મમાં મળ્યા છે. એના માટે કયા શબ્દ વાપરવા? અને મારા બાપુજી શ્રી લાલાજી અંગે, એમના હસમુખભાઈ અંગે વાત કરી.
તો કેટલીક વાર અલગ મલકની વાત એ લોકો સાથે થતી હોય, કારણ કે એ લોકો તો વડીલ છે. તો મોટા સાથે વાત કરતા એમ પૂછેલું, મોટા તમે સતત લખ્યા કરો છો, બોલતા નથી, એવી કઈ વાત નીકળી હશે. મોટા કહે કે લાલાજી, અમારે તો એક સમયમાં અનેક યોનિમાં જે નિમિત્ત થયેલા, જે નિમિત્તથી બંધાયેલા બધા સાથે મારે સંપર્કમાં રહેવાનું છે. અમે કોઈ એક સંપર્કમાં, કોઈ અહીંયા પૃથ્વીમાં રહ્યા એટલે પૃથ્વીમાં જેટલા મળ્યા એટલાની સાથે સંપર્ક નથી, અનેક યોનિમાં. આપણા બેજામાં ઉતરે નહીં એવી વાત કરે. તો આપણે તો ગેરંટી અભય વચન તો મોટાએ આપેલી છે આપણને, પણ હવે મને એમ થાય કે આપણે કોઈ બી મૃત્યુ પામીએ ને, કોઈ બી યોનિમાં જઈશું ને, કોઈ યોનિમાં જવું તો પડશે જ ને, એમને એમ તો રહેવાના નથી એક જ જગ્યાએ. જ્યાં બી જઈશું ત્યાં મોટા પર રાહ જુએ છે આપણી. આપણો હાથ પકડ્યો છે એમને, આપણે કોઈ હાથ પકડવા ગયા નથી. એ કરગરીને કહેતા કે મને પ્રેમ કરો, આપણે પ્રેમ કરી શકતા નથી. પણ એમને જે આપણને હાથ પકડ્યો છે ને, એ છોડીશ નહીં એનો અભય વચન આપણને આપેલો છે. આ યોનિમાં આપણને સમજાય એવી ભાષામાં તો જરૂરથી બીજી જે યોનિમાં પણ જઈશું આપણે, ત્યાં ગાડી આપણે આપણા મોટા આપણા માટે તૈયાર રાહ જુએ છે. મોટા છે ને ઘણા સાધકોના, ઘણા સ્વજનોના રોગ લઈ લેતા. મોટાને કોઈ રોગ આવી શકે શરીરમાં એવી કોઈ તાકાત હતી જ નહીં, રોગની તાકાત નહીં હતી. કારણ કે શરીર જે શરીરમાં અનેક સૂર્ય જેવા તેજ પ્રવેશ થયેલું હોય, તો એ શરીર કેટલું પવિત્ર હશે. એમાં કોઈ એક, આપણે આપણી ભાષામાં અહીંયા તો કહીએ ને, આપણે પેલું ઇન્ફેક્શન લાગી ગયું, ફલાણું ઇન્ફેક્શન લાગ્યું. હું તો કોઈ ઇન્ફેક્શનની તાકાત છે કે એ શરીરની પાસે જઈ શકે? કશું જ નહીં. એ તો સામેથી એમને ઓરી લીધેલું છે. આપણી વેદનાઓ બધી એમને ઓરેલી છે. એટલે એવા પળમાં એમને એકવાર શું થયેલું કે ઊંઘ આવતી નહોતી. એટલે એમને પેલા ઊંઘની ગોળી, આપણે સારી ભાષામાં જ વાત કરીએ કે આપણે ઊંઘની ગોળી મોટા ખાતા. એ સવારથી ઊંઘની ગોળી ખાય. આપણે જ્યારે રાતે સૂતા પહેલા ઊંઘની ગોળી ખાઈએ ને, એ તો સવારથી માંડીને ખાય. કારણ કે સવારે ખાય, બપોરે ખાય તો જ એમને છેક રાતે થોડી ઊંઘ આવે એમ એ કહેતા. આપણને ખબર નહીં, પણ એમનું વર્ણન કે ભાઈ મને ઊંઘ આવતી નથી રાતે, હું આટલી ગોળીઓ ખાઉં છું, મને નથી ઊંઘ આવતી. અને સવારમાં વાત કરે ને તો કોક વાર એમના શબ્દો આમ ગોટા વળે. તે બાપુજીએ કંઈક પૂછેલું, તેનો કંઈ જવાબ આપ્યો. એટલે બાપુજીએ સહજ રીતે એમને પૂછી લીધું, મોટા મેં પૂછ્યાનું તમે આ જવાબ આપી દીધો છે, પણ મોટા તમે તો ઊંઘમાં છો, થોડા ગોટા વળે છે. તો મોટા આ વાતને તમે વિચારીને કીધું એમ? ત્યારે મોટા કે દાદાજી, અમારે તો કંઈ બોલવા પણ હોતું જ નથી. વી આર કનેક્ટેડ વિથ સુપ્રીમ પાવર. અમે તો અમારે કોઈ જવાબ આપવા માટે કે બોલવા માટે કે તમારી વાત સાંભળવાનું કે અમારે કંઈ હોતું જ નથી. આ તો મારા ગુરુ મહારાજ જે અલૌકિક શક્તિ છે એમની દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે, અનાયાસે થઈ રહ્યું છે. એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં કે સ્મરણ લેતા, એટલે આપણે મોટા ચોપડીમાં કશે હશે મોટાનીમાં
સ્મરણ લેતા સ્મરણ કરતા થવાયેલું છે. એટલે સ્મરણ 3 વાર બોલ્યા ને તેમાં પેલું સ્મરણ તો એમ કે સાધારણ રીતે પ્રયત્ન કે ભાઈ ચલો મને કે છે એટલે બળજબરીથી સ્મરણ કર્યું. બીજું સ્મરણ એ કે થોડું ઘણું ભાન સાથે સ્મરણનો પ્રયત્ન કર્યો. ને ત્રીજું જે છે ને અજપ આપ મળે ગમે તે કામ કરતા હો તમારામાં એ સ્થિતિ આવે ત્યારે મોટા કહેતા ને કે ભાઈ અજપની સ્થિતિ આપણામાં પ્રગટ જાગવી જોઈએ. એ બધાને તો ક્યાંય પાર કરી નાખેલું એમને વળી મોટાને કેમ કે મારે કેમ બોલવાનું હોય છે ભાઈ. એટલે હું જે બોલ્યો છું ને એની હું જવાબદારી મારા ગુરુ મહારાજની છે. એટલે એમની વાતો છે ને બહુ જ ગૂઢ વાત છે. આવી બધી વાતો છે ને સાંભળેલી ને અને વિશ્વાસપૂર્વક એ જે વાતોની એ સોર્સ એટલે ટ્રસ્ટેબલ સોર્સમાંથી સાંભળેલું એટલે હું રજૂઆત કરી શકું છું. નહીં તો રજૂઆત થાય નહીં. અને અનેક વાતો એવી હોય કે જેની વસ્તુ એ વસ્તુમાં સાક્ષી જ નહીં હોય એવી હું રજૂઆત નહીં કરી શકું. હવે એમાં ગુરુ પૂર્ણિમાના અમારું જે રચનાપલ્લીમાં ગુરુ પૂર્ણિમા ઉજવાય એમાં દર વખતે મોટા આવે એટલે એમાં એક જ વાતની ખાસ રટણ હોય, હવે આ શરીર લાંબુ નહીં ટકે, હવે આ શરીર લાંબુ નહીં ટકે. દર વર્ષે કહે ને પણ દર વર્ષે આવે અને દર વર્ષે ઉજવાય, પાછા આને આ જ બોલે. અને એ વખતે થોડું આમ આપણે ભાન આવેલું ને, થોડું એમના માટે પ્રેમ જાગેલો, આ બધું આપણને અનુભવ મળ્યા. નડિયાદ આશ્રમ ગયા, એમને આ બધા પરચા થયા, આપણને ટ્રેન આપણે મેળવી શક્યા ને આ બધું. એટલે આપણને મનમાં એમ થયું કે આપણે ઇન્દુ કાકા તો કેટલું સરસ સેવા કરે છે. તો ઇન્દુ કાકા જેવું મોટાની જો મારે સેવા કરવી હોય ને તો મારે કેટલા મોટા થવું પડે? ઇન્દુ કાકાની ઉંમર જેટલા થવું પડે ને. પણ આમ મોટા એમ કે છે કે આ શરીર લાંબુ નહીં ટકે, એટલે લાંબુ નહીં ટકે એટલે તો ભાઈ હવે ગણાય ખાંડ્યા દિવસ ગણાય. એટલે આપણને તો આ જન્મમાં લાવો મળશે જ નહીં, આપણે મોટાની સેવા નહીં કરી શકીએ. અને એ વખતે મારી ઉંમર લગભગ 18ની આસપાસ જ છે. પછી પાછું બીજું વર્ષ આવ્યું, એ પૂજ્યશ્રી મોટા આવ્યા. બેંગ્લોરમાં અમે ગયા મળવા. ત્યાં ઘડી જયશ્રીબેનને મલેરિયા આવ્યું, મલેરિયાનો અટેક. જયશ્રીબેન તમે ઓનલાઈન સાંભળતા હો તો તમે સાક્ષી છો. જયશ્રીબેનને મલેરિયાનો અટેક આવ્યો અને એમને આરામ કરવાનું, આપણે રમણભાઈ સાહેબના એમના જે ફેક્ટરી જે એમની આખી મોટી યુનિટ છે ને એમાં હોસ્પિટલ બી છે, તે હોસ્પિટલમાં જ એમને ટ્રીટમેન્ટ અપાતી. પછી ત્યાંથી નીકળવાનું થયું એટલે મોટાએ કીધું કે ઇન્દુ કાકા તારે જયશ્રી સાથે રહેવું પડશે, એની સંભાળ રાખજે. તો મોટા તો હું અહીંયા રહું, અહીંયા તો જયશ્રીને તો ડૉક્ટર છે, સાહેબના ઘરના છે, બધા છે, પણ તમારી સેવા માટે તો હું આવું છું અહીંયા, હું તો આવીશ જ તમારી સેવામાં. ના, આ વખત નહીં, હું કહું છું એ સાંભળ, તારે જયશ્રી સાથે રહેવાનું છે. તો માટે તમારું આ છોકરાઓ 3 જણ છે ને, કમલ, હરિ ને વંદના, એ લોકો સેવા કરશે. ઇન્દુ કાકા કે મોટા નાના છોકરા છે, કારણ કે ઇન્દુ કાકા તો અમને બાળપણથી જોતા, એક નાના બાળક તરીકે મને તો ગાલ પકડીને મને કાવેરી નદીમાં ફેંકી દઉં એમ કે. એ ઇન્દુ કાકા કપડાં મોટા લઈને ધોવા બેસે કાવેરીના ઓવારામાં, તો હું પાસે જઈને બેહું કે શું કરો છો, શું કરે? તો સામે દેખાત નથી, કપડાં ધોવાય છે. એ પૂછવાનું શું? ગાલ પકડે, અહીંયા આવો, ગાલ પકડી નાખી દઉં, ફેંકી દો, ફેંકી દો તને નદીમાં. એટલે આવી રીતે જોયેલા. અને મોટા કહે કે એની મોટાની સેવામાં કરશે, મોટાની સેવા કરશે, ત્યાંથી મોટાની સેવા થાય. આટલા નાના છોકરાથી મોટાનું કેટલી વસ્તુની યાદ રાખવાની.
સવારે 3:30 વાગે મોટા ઉઠે, ત્યારથી માંડીને રાતે સૂઈ જાય, અને સૂતા પછી, સૂતા પહેલાં બધી વખતે એમની કાળજી રાખવાની. આ લોકોનું કામ છે. મોટાએ એક જ વસ્તુ કીધી, આ લોકો કરશે એટલે કરશે, તમારે અહીંયા રહીને જયશ્રીની ધ્યાન રાખવાની છે બધી. અને ઇન્દુ કાકા આપણા સૌના ખૂબ વાલા ઇન્દુ કાકા, જે મોટાને બાળક તરીકે પ્રેમ કરતા આપણા ઇન્દુ કાકાને થોડું ખોટું તો લાગ્યું કે હું મારા મોટાને નહીં હું મૂકીને હું અહીંયા કેવી રીતે રહું. પણ બીજો કોઈ આ ચારો હતો જ નહીં, અને અમને લાવવો મળી ગયો. હવે ગયા વર્ષે જ વિચાર કરેલું, હવે ક્યારે આપણને લાવવો મળશે. આપણે મોટા થવું પડે ત્યારે જ ને. આપણે 30-40 વર્ષના પહોંચીશું ત્યારે જ આપણે મોટાની સેવા કરી શકશું. એવું ત્યાં સુધી મોટા નહીં ટકવાના, કારણ કે એ દર વખતે આ જ કહે છે. એ વિચાર જે આવેલો મનમાં, એનો જવાબ બીજા વર્ષે હાથમાં આપી દીધો. તે આખું એ ટ્રીપમાં મોટાની સાથે પૂરો દિવસ એમની સાથે રહેવાનું, એમની સેવા કરવાની, એમની સાથે જ સૂવાનું, એમની સાથે જ ઉઠવાનું. આવું ક્રમ આખું એક 15-20 દિવસ માટે એક સતત મળી ગયું. જે વસ્તુને તો હું એમ માનું છું, આજે હું વિચાર કરું તો આજે મારો વિચાર થાય છે કે મૌન કરતાં પણ મોટું કે એમની સાથે સાથે રહેવું. મોટા કેટલા કરુણાવાળા છે. કરુણાનો તો શું કેવું, દરિયો છે, ભંડાર છે, કયા શબ્દ વાપરવા. મને તો ઓછી ઉજાથી ફાવે, મને વધારે નહીં ફાવે, એટલે મારી પાસે શબ્દ નથી. શબ્દ હોય તમારી પાસે તો મને શીખવાડજો, હું નીચે આવું એટલે, અથવા અત્યારે બોલો તો હું બોલી દઉં. એટલા કરુણામય મોટા, અને એટલા વલસોયા કે સાહેબ તમારી નાની નાની ઈચ્છાઓ હોય ને તેને પણ તરત પૂરું પાડી દે. માત્ર એટલું જ માગતા સામે કે બસ મને પ્રેમ કરજો. એ પ્રેમ પણ એમના ખાતર નહીં, આપણો ઉદ્ધાર થાય એટલા માટેનું. એ પ્રેમ આપણને ઉદ્ધાર કરવા માટે માગતા હતા કે ભાઈ તમે મને યાદ કરતા. ગઈકાલે મનસુખભાઈ સાહેબે કીધું ને, અમારે તો તમારે દિલ પ્રવેશી કર્મ કરવું છે, પરંતુ 12 મની આશા બધે દ્વારે જ તાળા છે. એટલે એમને તો એક જ મિશન લીધું છે, મારા સ્વજનો મળેલા જે છે તે બધાનું મારે ઉદ્ધાર કરવાનો છે. એટલે આપણને બધાને ફરતા એક લક્ષ્મણ રેખા મોટાએ બાંધી દીધી છે. તમે સુરક્ષિત હું તમને રાખું છું, તમે માત્ર નામ સ્મરણ કરો ને મને યાદ કરતા રહીજો. આવો એક સમર્થ ગુરુ આપણને ક્યાંથી મળે? આવું છૂટ આપવી, નાની વસ્તુમાંથી મોટી વસ્તુ સુધી છૂટ. તમારે ક્યાં જવું છે? જાઓ. તમારે શું જોઈએ છે? આપો. હજુ તો હું લાંબી વાતો કરું તો બહુ સમય જઈ રહ્યો છે આપણો. ગોટી સાહેબ માફ કરજો, હવે ઓછું કરી દઉં. સારું, આપણે મોટાના પ્રસંગોથી આ તમારા લીધે, તમારી બધાની ઈચ્છાને લીધે મારે આજે વાગોળવાનું થાય છે. મારું દિલ ભરાય છે, વાત કરી શકાતું નથી આપણે આગળ. મોટા આપણી તો શું, આપણને પ્રેમ પ્રેમ પ્રેમ. હું તને કહું કે મોટાને છે ને હું એવી રીતે જોઉં છું કે કૃષ્ણ અને રામ એ બંને અવતારનો એક મિક્સિંગ હોય ને તે મોટા. કારણ કે આમ જોઈએ
બંને અવતારમાં બંને બહુ અંતર. આ રામ ભગવાન મર્યાદા પુરુષોત્તમ ને કૃષ્ણ ભગવાન આખા લીલા જુદી, પણ બંનેમાં તત્વ એક જ મોકરે તો પ્રેમ. પ્રેમ ખાતર વનવાસ ગયા આ બાજુ રામ, આ પ્રેમ ખાતર પાંડવો સાથે રહ્યા, બધું જ એમનું સારું કર્યું. આ રીતે ઘણી વસ્તુઓ છે. એટલે મોટાને જોઈએ તો રામ અને કૃષ્ણને જોયાનું ફળ આપણને મળે. હવે 2-3 નાની વસ્તુ છે, તમને તો કહી દઉં. ચાલો, મોટાની આપણામાં પ્રવેશ કરવાની રીત છે ને, તે હંમેશા એક અલૌકિક હતી કે આપણી જે પ્રકૃતિ હોય, આપણી પ્રકૃતિ દ્વારા જ અંદર ઘૂસવાનું. કોઈ દિવસ એને જઈને ઉપદેશ આપવાનું, એના ખિલાફ કહેવાનું, એવું કાંઈ નહીં. કોઈ પણ વ્યક્તિનામાં ઘૂસવું હોય, પ્રવેશ કરવું હોય, તો એના પ્રકૃતિ મારફતે જ પ્રવેશ કરે. એવા દાખલા 1-2-3 છે. આપણા એક બહુ ખાસ અમદાવાદનો ઉદ્યોગપતિ હતા, અને એમના પત્ની એમને ત્યાં મોટાએ પધરામણી કરવાનું નક્કી કર્યું, ને તે પહેલાં એના બાજુના ઘરમાં એમને પધરામણી કરેલી, અને એ પણ પાડોશી છે, એટલે એમને ઘરે એમ ગયેલા. પેલા બેન જેને ત્યાં પધરામણી કરવાના હતા તે મોટાને ત્યાં જોયા, તો મોટા તે દિવસે કોઈના ઉપર ગુસ્સે થઈ ગયા હશે, તો એકદમ લાલ ચોળ થઈ ગયેલા હતા મોટા ગુસ્સે થઈને. એમને મનમાં થયું કે આમ સંત મહાત્મા આવા હોય, આટલો બધો ગુસ્સો, કોઈ સાધુ આવો હોય? આ તો ગણાય જ નહીં સાધુ એમ. અને બીજા દિવસે એમના ઘરે જ પધરામણી હતી. મોટા બીજા દિવસે એમના ઘરે પધરામણી કરવા ગયા, ત્યારે પહેલેથી એમના પતિને કહી દીધેલું, જુઓ એ આવે છે, એમનું બધું સંભાળવાનું તમારે, હું એમની નજીક પણ નહીં આવું, મને બોલાવવાની પણ નહીં, એ કે બોલાવો તો બી નહીં, કોઈ બી બહાના કાઢીને મને બોલાવવાની નહીં, હું આવવાની નથી. પતી ગઈ વાત. એમને કીધું કે જે હશે તું જોઈ લઈશ. મોટાની પધરામણી થઈ, સવારે મોટાની પધરામણી ને સાંજે મોટા વિદાય લેવાના. તે સવારથી સાંજ સુધી મોટા એમના ઘરે હતા. એ બેન 1 મિનિટ માટે પણ એમની નજીક નથી આવ્યા. છેક ત્યાં બેઠેલા જોયા કરે, આમ શું કરે છે મોટા પણ જુએ, પણ એમ બહુ ધ્યાન નહીં આપે. એકબીજા બોલ્યા નથી. પણ જ્યારે મોટા વિદાય લેવાનો સમય આવ્યો કે ચલો હું હવે નીકળું, ત્યારે બાજુમાં ઊભા રહીને ધુસકે બોલો, આપણે બાળકના હાથમાંથી કંઈ છીનવી લીધું હોય ને, તો બાળક કેટલું બધું હેરાન થઈ જાય, એટલું પરેશાન, એટલું બધું આમ ધુસકે રડે. ખબર નહીં શું થયું. અને મોટાને ગાડીમાં બેસાડ્યા તો એમના દરવાજાને એમને પકડી લીધો, અને જે રડ્યા કરે એ જે એમનામાં જોરદાર આંસુ, એ દિવસથી એમના અંતિમ સમય સુધી મોટાનું નામ લેતા રહ્યા. એટલે મોટા પ્રવેશ કરવા માટે કંઈ એમને કોઈ બોલવાની કે વાંચાની જરૂર નથી, ઉપદેશની જરૂર નથી, કશી જરૂર નથી. એવી બીજી એક ઘટના, બીજા એક ઉદ્યોગપતિ ત્યાં મોટા અવારનવાર જતા. ત્યાં ગાડી એક દિવસ આવી રીતે બેઠા હતા ને વાત નીકળી કે જો કે એમને શું કે બધી વાત, કુટુંબિક વાત પણ કરે, ધંધાકીય વાત પણ કરે એમની સાથે. બધી વાતમાં મોટા જ્યાં જાય ને ત્યાં એમના થઈ જાય. જેને ત્યાં જાય તે મોટા એમના જ થઈ જાય. એટલે બધાને સૌ મોટા તો અમારા છે, એમની સાથે બધું શેર કરાય. તે એમને કીધું કે મોટા, આમના ભાઈને ત્યાં લગ્ન આવે છે. તે મોટાએ કીધું કે આ તો કંકોત્રી આવી હશે ભાઈ. એમને કીધું કે ના, કંકોત્રી નથી આવી. કેમ? અરે આ બંનેને તો ઊભા પગે ના બને. તો કંઈ વાંધો નથી, આપણે લગ્નમાં જવું,
અરે મોટા શું વાત કરો છો, આ બહાર નીકળે ત્યારે 4 સિક્યુરિટી ગાર્ડ હાથે હોય, એ કે એમના એ માણસો કંઈ કરી ના નાખે, અને એ બહાર નીકળે ત્યારે એમની સાથે 4 સિક્યુરિટી ગાર્ડ હોય, એટલે શા માટે કે એમને કંઈ કરી ના નાખે આમના માણસો. એટલો બધો વિરોધ, નફરત. તો ભાઈ એમને સાથે લગ્નમાં તમે એમના ઘરે લગ્નમાં જવાનું કહો છો. મોટાએ કીધું કે જો આપણે જવાનું, તમે જજો અને તમારી પાછળ હું ઊભો રહીશ, ચિંતા નહીં કરતા, ચોક્કસ જાઓ. ભાઈને તો મનમાં ઠસી ગયું, કારણ કે એ તો એ સાધક હતા, મોટાની બોલ તરત ઝીલે. એટલે લગ્નના મંડપમાં ગયા સીધા, એકલા, કોઈ સિક્યુરિટી કશું જ નહીં, એકલા જ ગયા. મંડપની બહાર ગાડી ઊભી રાખી, સીધા અંદર પ્રવેશ કર્યો. ત્યાંથી આવી રહ્યા છે, જુએ છે બધા લોકો કે ઓહો આ તો મોટો તમાશો થવાનો છે, મોટા ઘરની મોટી વાત. એટલે પણ આ ગયા ત્યાં માંડવામાં વચ્ચે જ ઊભા હતા એના મોટા ભાઈ, એની પાસે ગયા સીધા. શી ખબર એનો મોટા ભાઈ સામેથી હાથ લાંબો કરીને ભેટી પડ્યા તો એવા બંને જણના આંખમાંથી આંસુ. 5 કલાક સુધી એકબીજા રડે, એકબીજાના મનમાંથી ભાવાશ્રુ નીકળે અને એ છૂટા ના પડે. પછી તો આજ સુધી તો હવે એ લોકોનું આખું પરિવર્તન આવી ગયું છે. પણ એ ક્ષણ મોટાએ જે કહેલું, તમે જાઓ, તમારી સાથે હું ઊભો છું. એટલે વિરોધાભાસ વસ્તુ હોય ને, અશક્ય વસ્તુ જે હોય એ શક્ય થાય ત્યારે આપણે સમજવું કે પરમની ચેતના છે આપણી સાથે, જે મોટા આપણી સાથે જ છે. તે મોટાએ એમની સાથે રહીને આ એમનામાં નફરત કાઢવા માટેનો એક પ્રયાસ કર્યો. કેમ કે એ એક સાધક છે અને એ સાધના કરે છે, અને એ સાધનાના રસ્તામાં આ જે વસ્તુ છે નડતર છે, એ નડતરને આપણે કાઢવાનું છે. ભાઈને ત્યાં લગ્ન આવ્યું, બોલાયા ના બોલાયા, જાઓ ના જાઓ, એ બધું કંઈ નથી. પણ એ કરવાથી કરીને એ જે નડતર છે એને દૂર હટાવવા માટે આ એક પ્રયાસ કર્યો મોટાએ. અને જ્યારે એમનો મોટાનો અંતિમ સમય આવ્યો અને એમને કીધું કે હવે મને કોઈ અડશો નહીં, હું છે તે હું ધ્યાનમાં જઉં છું. ત્યાર પછી કલાક એવા કંઈ સમય પછી એમને પાછા મોટા જાગ્યા અને કીધું નંદુભાઈને, ખાસ નંદુભાઈ એમના ઘરે એમનો પુત્રને કે પુત્રીને ત્યાં બાળક જન્મેલું, એને આપણે વ્યવહાર કરવાનો બાકી છે. ત્યારે નંદુભાઈ કીધું કે ના, એમને વ્યવહાર કરવાનો તૈયાર છે. એટલે આ વસ્તુમાં મોટા કેટલા વ્યવહારુ હતા, કેટલા કરુણામય હતા, અને આપણા કેટલા આપણી રક્ષા કરે છે. આ બધી વસ્તુઓ જે મેં જોઈ, મેં જાણી, એ વસ્તુ મેં તમારી આગળ રજૂઆત કરી છે. અને આટલું બધું મેં તમને બધું કહી દીધું. હવે છેલ્લું એક છે, એટલું જમવાનું તૈયાર છે, પણ માફ કરજો. અમારે છે ને એમને વાત કરવા બેસીએ ત્યારે એ ઉત્સાહ ઘટતો નથી, એ ભાવને રોકાતો નથી. મોટા જે જ્યારે પણ પૂજ્યા આવે ને ત્યારે આપણા ત્યાં હિલ સ્ટેશન કોડાઈ કેનાલ કરીને છે, ત્યાં જતા. ત્યાં ગાડી અમે જઈએ તો અમને બધાને લઈ જાય. ત્યાં અમારા ઘરે કૂતરું પાડેલું નાનું, એનું નામ હતું મિન્ટુ. એ મિન્ટુને લઈને જઈએ. એ મિન્ટુભાઈ કેવું કે ગાડી જુએ એટલે તરત જ ચડીને બેસી જાય. આપણે એટલું જ કહેવું જોઈએ કે ચલો, અને એક શર્ટ પહેરવું જોઈએ, તરત જ જઈને એ ગાડીમાં પહેલાં બેસી જાય. એવું હતું એ પ્રાણી, એટલું બધું સમજદારી. તેને લઈ ગયેલા અને દરરોજ મોટા સાંજે ફરવા નીકળે ગાડીમાં. હિન્દુ કાકા ગાડી ચલાવે, એમની સાથે હું આવું, જયશ્રીબેન હોય ને બીજા કોઈ આવેલા બધા મહેમાન હોય, અમે બધા જતા. તે એ વખતે એ પણ આવે.
તે એક દિવસ એવો થયો કે એને લઈને જવાયું નહીં, કેમ કે વધારે મહેમાન હતા ગાડીમાં, એમને અગવડ પડે. એને વાડામાં બાંધી દીધેલો. ગાડી નીકળી અહીંથી થોડીક બંગલામાં બહાર સેજ 2 ફૂટ દૂર ગયા એટલે પેલું કૂતરું તો પાછળ બસ્યા કરે કે મને છોડીને જાઓ છો એમ કરીને. એ તો આપણે પાછળ બાંધી દીધેલું, ખબર ના પડે. મોટા કહે કે ભાઈ હો આપણે મિન્ટુ પેલું તમારું આપણું મિન્ટુ આવી ગયું કે નહીં? એટલે અમે કીધું ના મોટા, આજે તો જરીક બેસવાની જગ્યામાં તકલીફ પડે. પણ કહે કે એ આપણો પ્રવાસમાં આપણા દરરોજના સાથીદાર છે, આપણા સંઘનો માણસ, એને મૂકીને ના જવાય. બીજા કોઈ એને ઉતરવું તો ઉતરી જાય, પણ એને તો લેવાનો જ. એટલે લઈ લો ગાડી, પાછળ લઈ આવો. એટલે પાછળ ગાડી લઈ ગયા. પછી મિન્ટુને લઈ આવ્યા અને મિન્ટુને અંદર બેસાડ્યા અને મિન્ટુ જાણે કે જોયું આપણું પરાક્રમ. એટલે આપણે સાથે જ મોટા સંકળાયેલા છે એવું નથી. બધી યોનિઓમાં જેમ છે કે છે એમ બધા પ્રાણીઓ સાથે પણ સંકળાયેલા છે, એની પણ એક પ્રતીતિ મળી. બસ હવે મારું આ વક્તવ્ય પૂરું કરું છું અને યજમાનશ્રીને અને પધારેલા આપ સૌ સ્વજનોને ખૂબ ખૂબ આભાર. હરિઓમ.